તો શું કહો મારા વાલા, ગુડ મોર્નિંગ. હવે ટાઈમ થઈ ગયો છે નોકરી જવાનો, તો ચલો હું જઉં છું નોકરી. પેલા ચા નાસ્તો કરી લઉં. ચાલો. આજે થઈ ગયું છે લેટ એટલે હું રસ્તાનો વિડીયો નહીં બનાવું, ડાયરેક્ટ ઓફિસે મળીશ. તો જોઈ લો, બનાવ્યું છે દૂધ, રોટલી ને વઘારેલી ખીચડી. તો હું નાસ્તો કરી લઉં ને મળી. હું આવી ગયો છું ઓફિસ અને જવાનું છે પિકઅપ લેવા. તો હવે અમે નીકળીએ છીએ. તો તમને આગળ મળું ક્યાં જઈએ અમે અને કેટલા કિલો લાવીએ છે. તો ચલો ફટાફટ પિકઅપ લેવા. પિકઅપ એટલે કે પાર્સલ લેવા જવાનું, જે ડિલિવર કરવાનું હોય એ પાર્ટીના ઘરે પેલા લેવા જવાનું, ત્યાંથી લઈને આવીને પછી પેકિંગ કરવાનું. પેકિંગ કરીને પછી અમારી અમદાવાદ મેન ઓફિસે મોકલીએ. પછી ત્યાંથી ડાયરેક્ટ પ્લેનમાં જાય. અમેરિકા હોય તો અમેરિકા, કેનેડા હોય તો કેનેડા, લંડન હોય તો લંડન, યુકે હોય તો યુકે. અમે ફટાફટ પહોંચવા તો આવ્યા છીએ પાર્ટીના ઘર જોડે. તો ફટાફટ પિકઅપ લઈ લઈએ ત્યાં જઈને. પછી હું કહું ને હજુ તો જઈને પેકિંગ બી કરવાનું છે. તે ફટાફટ પિકઅપ લઈ લઈએ ને અમે પહોંચી ગયા છીએ. તો ચલો આગળ તમને બતાવું. તો હવે બોક્સ તો લઈ લઈએ ને ફટાફટ પેક કરી દઈએ. તો ચલો હવે પેક કરીને અમે રિટર્ન થયા છે અને હવે અમે જઈએ છીએ ઓફિસ તરફ. તો ઓફિસ પહોંચીને ફટાફટ સામાન ઉતારી દઈએ ને સામાન ઉતારીને અત્યારે તો પેક નહીં થાય તો હમણાં કરીશું. પેલા ઘરે જમવા જવાનું અને હવે હું જઉં છું ઘરે. તો પેલા શેઠને મળી લઉં. શેઠ શું કે મજા લઈ લઈએ થોડી. 4 વાગે આય પૂરી કાઢો અંદર વાંધો નહીં. આઈના પૂરી કાઢે રાતે ઘેર નહીં જવા દઉં. કાઢો વાંધો નહીં. હું નહીં જાઉં તો તમને નહીં જવા દઉં. હા, હું વાંચી ના જાય તો બંધ થાય. હું રોજ મોડું આવું છું ને એટલે શેઠ એવું કહે છે કે આવી જજે વહેલા, નહીં તો અંદર કેવું થશે. આ જેવો અમારા ભાઈ બચ્ચન ભાઈ હતા હો ભાઈ. એમની હાઈટ બચ્ચન જેવી જ છે એટલે અમે એમનું નામ રાખ્યું છે બચ્ચન. હવે હું જઉં છું ઘરે. તો ફટાફટ ઘરે પહોંચી જાઉં. તો ચાલો આવ્યું તો દેવ ઘરે અને ઘરે જઈએ, અંદર જઈએ. તો ચલો દેખાતું નહીં ના કોઈ નહીં. અંધાય મેં दिखता नहीं. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. કાર્ટૂન જમવાનું આપ. જમવામાં બનાવ્યું છે ભીંડાનું શાક, રોટલી અને મરચા અને ગોળ. તો જમી લઉં. એ હવે કોણ આવ્યું? પપ્પા આયા લાગે છે. તો ચલો કોણ આવ્યું? એ પપ્પા આયા. તો શું લાયા? પપ્પા ગયા હતા મીટિંગમાં દિવાળી પહેલાની ને પપ્પા લઈને આવે છે. ઓ શું લાયા? પપ્પાને શું મળ્યું? આ જો આ બધું શું લાયા? ચલો આપણે જોઈએ. ને આ બધા જોઈ રહ્યા છે કે પપ્પા કઈ લઈને આવે છે અને પપ્પા ગિફ્ટ ખોલે છે. પપ્પા લાવે છે શું છે? હા, મિક્સર ગ્રાઇન્ડર લાવ્યા છે પપ્પા. ઓફિસ માંથી આપ્યું છે એમને. ખીમજી રામદાસ કંપની છે ને એમાંથી. ફિલિપ્સ નું મિક્સર ગ્રાઇન્ડર આપ્યું છે. ને આ શું છે? ખોલો જલ્દી ખોલો. એ ડબ્બા આપ્યા છે. આ જો મિક્સર ફિલિપ્સ નું. આ છે ડબ્બા જેમાં ભરવાનું ડ્રાય ફ્રૂટ. ને આ છે સર્ટિફિકેટ આપ્યું છે 5 years ઓફ સર્વિસ. બહુ સરસ. ને આ જો બધા જોવે છે અને મારે જવાનો ટાઈમ થઈ ગયો છે નોકરી. હું જઉં ફટાફટ, કેમ કે શેઠે કીધું છે કે જલ્દી નહીં આવો તો પૂરી દઈશ. એટલે હું ફટાફટ જઉં નોકરી, કેમ કે ત્યાં જઈને પાર્સલ બી પેક કરવાનું છે. તો ચલો હું જઉં છું નોકરી. દરવાજો બી આજે તો બંધ છે તો મારે જ ઉતરીને ખોલવો પડશે. તો ચલો ફટાફટ ખોલી દઉં દરવાજો. ને વાગી ગયા છે 3. હું આવ્યો તો 1 વાગ્યાનો. એટલે શેઠ તો કઈ કહેશે નહીં મને, તો મસ્તીમાં જતા હતા પણ મારે બી જવું તો પડે ને.
તો હું જાઉં ફટાફટ. તો ચાલો પહોંચી ગયું ને આ બધું પડ્યું છે તો ફટાફટ પેક કરી દઈએ, બધું પતાવી દઈએ. ચાલો ફટાફટ પછી ઘરે જવાનું છે. તો હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. હું બધું બંધ કરી દઉં ને કેમેરાની લાઈટો બી ચાલુ થઈ ગઈ. લોક મારી દઈએ. શેઠ શું કહે છે? શું કહો શેઠ? ચાવી આપો શેઠ. ચાવી લઈ લો, લોક મારી દઉં ફટાફટ. તો ચલો ઘરે જવાનો ટાઈમ બી થયો છે. બધા ઘરેથી રાહ જોતા હશે ને એમાં સૌથી વધારે મારું કાર્ટૂન મારી રાહ જોતું હશે. મળીએ. ઓકે દાદા શેઠ કામમાં હતા એટલે મસ્તી તો ના કરી શેઠે ને હું ફટાફટ ઘરે જાઉં. નાનુને લઈને જવાનું છે બજાર, તો ઘરે પહોંચીને ફટાફટ લઈ આવું. અને અમે આવી ગયા હતા હું ને નાનું બંને બજાર, કેમ કે એક ફ્રેન્ડ નો બર્થડે છે. તો કાંઈ કેકમાં આવ્યા હતા અમે, કેક લીધી ને હવે જઈએ છીએ ફ્રેન્ડ ના ઘરે, જેનો બર્થડે છે એના ઘરે. ચલો એના ઘરે જઈને તમને બતાવું. આજ છે આપણો ભૈયાનો બર્થડે હતો તો અમે કેક લઈને આવ્યા. હવે કેક કાપી દઈએ ફટાફટ. ને આજે છે કરવા ચોથ, તો અમારે ઘરે જઈને એક વિડીયો બી બનાવવાનો છે. તો શું કહો મારા વાલા, હું આવી ગયો છું ઘરે અને હવે તૈયારી કરીએ છીએ કરવા ચોથની. તો ચલો મળીએ. હવે પેલી આવી જો, એ જો ખાલી તા બેનપણી જો ફોટો હવે આવી ગયા વિડીયો બનાવવા. તો ચલો મળીએ, વિડીયો બનાવી જોઈ લો. અમે આટલા બધા આયા, બરાબર બરાબર ને? વિડીયો તો બનાવી દીધો ને હવે જમવામાં છે ખીચડી, બટાકા ડુંગળીનું શાક, રોટલી ને ભાત. શું કહો મારા વાલાઓ, આપણે વિડીયો તો બનાવી દીધો છે. હવે વાગ્યા છે 11 અને હું જમી લઉં. જમીને કરીશ એડિટિંગ. મળીએ, બાય એન્ડ ટેક કેર.